નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ તો સર્વ દર્શક મિત્રોને જન્માષ્ટમીની ઘણી બધી શુભકામનાઓ. નાના નાના બાલ ગોપાલ તમારા જીવનની અંદર મધુરતા ભરે, તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે ને આ બાલકૃષ્ણની અનન્ય કૃપા તમારા જીવનની અંદર રહે તેવી ભગવાન કૃષ્ણના ચરણોની અંદર, દ્વારકાધીશના ચરણોની અંદર વંદના સાથે કાર્યક્રમની કરીએ શરૂઆત. લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 26/8/2024 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમી કહેતા આજે આઠમની તિથિ છે. કૃતિકા નામનું નક્ષત્ર બપોરે 3:54 સુધી ને ત્યારબાદ રોહિણી નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વ્યાઘાત નામનો આજે યોગ રહેશે. બાલવ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ છીએ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. એટલે આજે ભગવાન બાલકૃષ્ણના જન્મ દિવસની. દર્શક મિત્રો, આજે ભગવાન બાલકૃષ્ણનો જન્મ રાત્રિના 12 વાગે થવાનો છે. દર્શક મિત્રો, આમ તો જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમી સાથે કંઈક સાયન્સ પણ જોડાયેલું છે. આપણા ઋષિમુનિઓ મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા અને એટલા માટે તમે જોજો કે આની અંદર દરેક વસ્તુની અંદર કંઈક ઇનોવેશન લાવવા માટે, કંઈક નવી નવી વસ્તુ લાવવા માટે આપણા ઉત્સવોની અંદર કંઈક એવું તથ્ય રહેલું હોય છે અને એ તથ્યના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મેળવી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, દર જન્માષ્ટમીએ ખાસ કરીને રાત્રિના, કારણ કે આ સમયગાળો એવો હોય છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સમયગાળો એવો હોય છે કે એ સમયગાળાની અંદર ગોચરમાં સૂર્ય મહારાજ પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિની અંદર બિરાજમાન હોય છે. ચંદ્ર મહારાજ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે વૃષભ રાશિની અંદર રોહિણી નક્ષત્રની અંદર બિરાજમાન હોય છે. અને આ કારણ કે આપણી બોડી છે એ સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતાથી ચાલે છે. જ્યારે સૂર્ય સ્વગૃહી, ચંદ્ર ઉચ્ચનો, તો આ સમયગાળાની અંદર રાત્રિના 12 વાગ્યે ભગવાન કૃષ્ણનો, ભગવાન બાલકૃષ્ણનો જન્મ થયો અને એટલા માટે 24 મિનિટ, એક ઘટિકા એટલે 24 મિનિટ સુધી ક્યાંક ને ક્યાંક એવું તંત્ર એક્ટિવેટ થતું હોય છે કે એની અંદર આપણે આપણી જાતને રિનોવેશન કરી શકતા હોઈએ. એટલે રાત્રિના 12 થી 12:24 દરમિયાન આપણે જે કંઈ પણ વસ્તુ કરીએ છીએ એ વસ્તુ દ્વારા આપણે આપણી અંદર પોઝિટિવિટી ક્રિએટ થતી હોય છે. તો દર્શક મિત્રો, એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ બાલકૃષ્ણનો જન્મ જ્યારે આપણે રાત્રિના 12 વાગે ઉજવતા હોઈએ ત્યારે આપણે મંદિરની અંદર હોઈએ, આપણે પૂજાપાઠ કરતા હોઈએ, આપણે કીર્તન કરતા હોઈએ, આપણે ભજન કરતા હોઈએ ને એ ભજન અને એ કીર્તનની પોઝિટિવિટી એ 24 મિનિટની અંદર આપણને આખું વર્ષ પોઝિટિવ રાખે છે અને આપણને ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. વાત આજે જન્માષ્ટમીની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણના જન્મ સ્વરૂપે મનાવવામાં આવે છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભગવાન વિષ્ણુના 8મા અવતાર એટલે ભગવાન કૃષ્ણ. અને આ ભગવાન કૃષ્ણ એમણે દેવકી માતાના કોખે જન્મ લીધો હતો અને 8મા સંતાનના સ્વરૂપે એણે જન્મ લીધો હતો. કંસના કારાવાસની અંદર એમનો જન્મ થયો હતો અને પછી પોતે પિતા વાસુદેવને ત્યાં જઈ ગોકુલની અંદર ખાસ કરીને પિતા વાસુદેવ એને નંદ બાવાના ઘરે મૂકીને આવે છે અને ત્યાં કૃષ્ણ ભગવાન એનું નાનપણ છે એ નંદ બાવાને ત્યાં એ બાળપણ ખાસ કરીને વીતેલું હોય છે. દર્શક મિત્રો, આ ભગવાન કૃષ્ણે નાનપણમાં જ ઘણી બધી લીલાઓ કરેલી. પૂતનાનો વધ કર્યો, બકાસુર, અંધકાસુર, આવા અનેક રાક્ષસોનો વધ કરીને અંતે છેલ્લે ખાસ કરીને અસત્ય ઉપર સત્યનો વિજય એટલે કે કંસનો પરાજય કર્યો હતો. દર્શક મિત્રો, આ ભગવાન કૃષ્ણના જન્મ સ્વરૂપે આપણે ખાસ કરીને દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે 8મની તિથિએ રોહિણી નક્ષત્રની અંદર ઉચ્ચના ચંદ્રમાની અંદર સ્વગૃહી સૂર્યની અંદર એવા ભગવાન કૃષ્ણનો આપણે જન્મ ઉજવીએ છીએ. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના જન્મની સાથે આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. નાના નાના ઉપાયો જો આજના દિવસે કરીએ તો સમૃદ્ધિનું વરદાન મળે, સંતાનનું વરદાન મળે, કાર્ય સિદ્ધ થાય, ઉત્તમ પ્રકારનો લાભ મળે. આવા દરેક વસ્તુ માટેના નાના નાના આપણે ઉપાયો આજની રાત્રિના સમયે આપણે કરી શકીએ છીએ કે જે ઉપાયો કરવાથી આપણી મનોકામનાઓ અવશ્ય સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, ભગવાન કૃષ્ણની ઉપાસનાનું પર્વ એટલે કે જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે
આવતું હોવાથી આનું વ્રત આપણે અવશ્ય રાખવું જોઈએ. જન્માષ્ટમીનું વ્રત, શિવરાત્રીનું વ્રત, આવા વ્રતો રાખવાથી આપણા જીવનની અંદર મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઉત્તમ લાભ મળે છે. ઘણી જગ્યાએ તો દહીં હાંડીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને આ દહીં હાંડીનો ઉત્સવ જેની અંદર નાના નાના બાળકો, જુવાનિયાઓ પોતે એકબીજા ઉપર આવે વ્યવસ્થિત રીતે પોતે સીડીની જેમ ચડી અને હાંડીને ફોડતા હોય છે. દર્શક મિત્રો, ભગવાન બાલકૃષ્ણ એનું ચરિત્ર આપણે જોઈએ, ભગવાન બાલકૃષ્ણની જીવન આપણે જોઈએ તો એ ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર તમે જુઓ ને તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર લાભ, નુકસાન, હાસ્ય અને આપણા જીવનની અંદર જે આપણે કરવાનું છે, કારણ કે ભગવાન બાલકૃષ્ણએ જ્યારે એવું લાગ્યું, કારણ કે તટસ્થ ન્યાય નેતા છે, એને જ્યારે જીવનની અંદર એવું લાગે છે કે નહીં હવે ક્યાંક ને ક્યાંક મારા જ કુટુંબીઓ, મારા જ સંબંધીઓ, મારા જ ક્યાંક ને ક્યાંક મિત્ર સર્કલ એ જે પોતે ન્યાયની અંદર નથી રહેતા, નિયમની અંદર ત્યારે એને દંડ આપવાની અંદર પણ પોતે પાછા નથી પડતા. કારણ કે નેતાનું કામ શું છે? સુખ સુવિધા ભોગવવી એ નહીં, પણ નેતાનું કામ એ છે કે એ નેતા પોતે પોતાના જીવનની અંદર પોતાનો પરિવાર હોય, પોતાનું કુટુંબ હોય, પોતાનું મિત્ર સર્કલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને ન્યાય રીતે, સાચો ન્યાય જે હોય એ ન્યાય રીતે ન્યાય આપે એ નેતા કહેવામાં આવે. ને દંડ આપવાની અંદર પણ પાછા નથી પડતા. તો ભગવાન કૃષ્ણનું આપણે ચરિત્ર જોઈએ. એટલા માટે તો ભગવદ્ ગીતા, જે કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધની અંદર જે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, એ ગીતાનો ઉપદેશ, એ ગીતાજી આપણે 1 વખત, 2 વખત, 5 વખત, 10 વખત આપણે વાંચી જઈએ અને ગીતાનો સાર જયારે આપણા જીવનની અંદર ઉતરી જાય છે ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે. દર્શક મિત્રો, વાત આપણે કૃષ્ણની કરીએ છીએ. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આપણને આકર્ષણ કરે એ જ ભગવાન કૃષ્ણ છે. ને એટલા માટે દરેક વ્યક્તિનું આકર્ષણ એ કૃષ્ણ છે. ને એટલા માટે તમે સંઘર્ષ કરો છો, મહેનત કરો છો અને છતાં તમને ફળ નથી મળી રહ્યું. ક્યાંક ને ક્યાંક જન્માષ્ટમીની અંદર તમારે એવા ઉપાયો કરવા છે કે જેના લીધે આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, આમ તો આપણા શાસ્ત્રોની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, મનોકામનાની પૂર્તિ માટે રાત્રિનો સમય ઉત્તમ ગણવામાં આવે છે. અને આ રાત્રિના સમયની અંદર એવું કહેવાય કે પહેલમ વહેલી કાલ રાત્રિ, જે ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે આવે છે, દિવાળી પહેલા આવે છે. બીજી આવે છે અહોરાત્રિ, જેને આપણે શિવરાત્રી તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજી આવે છે દારૂણ રાત્રિ, એટલે કે આપણે જેને હોળી તરીકે ઓળખીએ છીએ. અને ચોથી આવે છે મોહરાત્રિ, એટલે કે આ જન્માષ્ટમીની રાત્રિ. આ જન્માષ્ટમીની રાત્રિના દિવસે કરેલા ઉપાયો આપણને ભગવાન કૃષ્ણની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવે છે. આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે. રાત્રિના 12 થી 12:24 દરમિયાન કરેલા કામ, કરેલી ઉપાસના આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. જન્માષ્ટમીના દિવસે સવારના પોરમાં સ્નાન કરી રાધા કૃષ્ણ ભગવાનના મંદિરે જઈ પ્રભુ કૃષ્ણને પીળા કલરના ફૂલ અર્પણ કરી અને ત્યારબાદ આર્થિક સંકટોથી દૂર થવા માટેના ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. રાત્રિના સમયે ભગવાનને માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરવો જોઈએ. રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો આપણે જપ કરવો જોઈએ તો અવશ્ય આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે. આપણા જીવનની અંદર આર્થિક સંકટો દૂર થાય છે અને આપણને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, જીવનની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે એવું કહેવાય છે કે દ્વારિકાધીશની ઉપાસના, ભગવાન કૃષ્ણની ઉપાસના આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે એ કાનની વાંસળી, એ કાનની મોરપીંછ આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આવે છે. તમારા જીવનની અંદર ક્યારેય પણ આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો તો ભગવાન કૃષ્ણની વાંસળી એ તમારા ઘરની અંદર રાખવાથી પણ આર્થિક સંકટોથી તમે દૂર થઈ શકો છો, ઉત્તમ પ્રકારનો તમે લાભ મેળવી શકો છો. દર્શક મિત્રો, મનોકામનાની પૂર્તિ માટે પણ આ જન્માષ્ટમી મહત્વની ગણવામાં આવે છે. તો જન્માષ્ટમીના દિવસે કયા એવા ઉપાય કરવા જોઈએ કે જેથી આપણા જીવનની અંદર ઉત્તમ લાભ મળી શકે? એવું કહેવાય કે ગાય માતા ભગવાન કૃષ્ણ છે ને, એ ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા માટે જતા ને એટલા માટે ગોવાળ કહેવાના. અને એટલા માટે આ ભગવાન કૃષ્ણની ઉપાસના, ગાયોની ઉપાસનાથી, ગાયોની સેવા કરવાથી કેવી રીતે તમને પ્રાપ્ત થઈ શકે અને કેવી રીતે તમારા મનોકામના પૂર્ણ થાય, આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીએ. વાત કરીએ મનોકામનાની પૂર્તિ માટે કયો ઉપાય કરવો. મનોકામનાની પૂર્તિ માટે જન્માષ્ટમીના દિવસે એટલે કે આજના દિવસે દક્ષિણાવર્તી શંખ તમારે ઘરે લઈને આવવાનો. દક્ષિણાવર્તી શંખ લઈ આવી એની અંદર તમારે જલ પૂરવાનું. જલનો અર્થ શું થાય? આપણા ઘરની અંદર નળમાં પાણી આવે એને પાણી કહેવાય, ગંગાજલ એને જલ કહેવાય. એટલે કે તીર્થ નદીઓનું જલ જો તમારા ઘરની અંદર હોય તો એ તમારે લેવાનું, અથવા તો ગંગાદી તીર્થ નદીઓનું તમારે મનમાં સ્મરણ કરી જવાનું. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચન્મનવતી, વેદિકા.
આ તીર્થ નદીઓનું સ્મરણ કરી અને પછી ભગવાન કૃષ્ણ ઉપર જલ દ્વારા તમારે અભિષેક કરવાનો. જલ દ્વારા અભિષેક કરી અને ભગવાન કૃષ્ણ પાસે તમારા જીવનની અંદર મનોકામનાની પૂર્તિ માટેનો તમારે ખાસ પ્રાર્થના કરવાની. એવરી ફ્રાઇડે, દર શુક્રવારે તમારે આ પ્રયોગ કરવાનો છે. એનાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થશે, ભગવાન કૃષ્ણ પ્રસન્ન થશે અને અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, બધું હોય પણ આપણે એકબીજાની સુવાસ ન ફેલાવી શક્યા હોઈએ. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ અને લોકો આપણને એમ પૂછે નહીં કે પ્રભુ કેમ છો, મજામાં? આપણી સુવાસ, આપણી સારી સુવાસ દરેક જગ્યાએ ફેલાય અને આપણને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય એ માટે કયા ઉપાયો આજના દિવસે કરવા જોઈએ? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે જન્માષ્ટમીની. આજે જન્માષ્ટમીનો પવિત્ર પાવન તહેવાર છે અને આજના દિવસે કરેલી ઉપાસના, કરેલા ઉપાયો આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, વાત કરીએ ઐશ્વર્ય પ્રાપ્તિ માટે કયો આપણે ઉપાય કરવો જોઈએ કે જેથી આપણને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. દર્શક મિત્રો, આજના દિવસે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને તમારે સફેદ કલરની મીઠાઈ અર્પણ કરવી જોઈએ. બની શકે તો આજે ખીર બનાવી અથવા તો સફેદ કલરની મીઠાઈ એ તમે અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ખાસ કરીને માખણની અંદર સાકર અર્પણ કરી અથવા તો તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે માખણની અંદર સાકર અર્પણ કરીને એની અંદર જો તુલસીના પાન અર્પણ કરવામાં આવે અને પછી દ્વારકાધીશને અર્પણ કરવામાં આવે અને દ્વારિકાધીશની ઉપાસના કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજના દિવસે કરેલી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. આમ તો એવું કહેવાય કે અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, જેનું બધું વસ્તુ મધુર છે, જેના જીવનની અંદર એનું મુખ મધુર છે, એનું સ્મિત મધુર છે, એવા મધુરાષ્ટકમનો પણ જો આજે પાઠ કરવામાં આવે, ભગવાન કૃષ્ણની ઉપાસના કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનમાં પણ બધું મધુર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. વાત સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો ને બેન. હું ગોંડલથી મીનાક્ષી બોલું છું. બોલો. મારે મારા ભાણીબા વિશે સવાલ છે. એમની જન્મ તારીખ છે 18/5/2007. 18/5/2007. સમય સવારે 5 વાગે. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો? અમારા ભાણીબાનું લગ્ન જીવન કેમ રહેશે અને હવે આવનારું એનું જીવન કેવું રહેશે? એમની સગાઈ કરી નાખેલી છે અમે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો મંગળ દોષ છે. 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે એટલે મંગળ દોષ આવે. પુરુષની કુંડલીની અંદર, સ્ત્રીની કુંડલીમાં મંગળ છે, પુરુષની કુંડલીમાં મંગળ, શનિ અથવા ગુરુ હોય તો અવશ્ય દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય. બીજા નંબરની અંદર એના જન્માક્ષરની અંદર સૂર્ય, ચંદ્ર અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે સુખ સ્થાન એટલે ધન સ્થાનની અંદર અને ત્યાં ઉચ્ચના ચંદ્ર મહારાજ બિરાજમાન છે એટલે બુદ્ધિ ક્ષમતા સારી રખાવે. ઓલરેડી જોવા જઈએ તો અમુક સમયાંતરે ક્યારેક મનની અંદર થોડી ઘણી ચિંતાનું પ્રમાણ પણ વ્યક્ત કરાવે, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવે. હવે વાત આવી લગ્ન જીવનની. લગ્ન જીવનની વાત કરીએ તો સપ્તમાધિપતિ શુક્ર ઓલરેડી ત્રીજા એટલે કે પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે. રાહુ મહારાજ લાભ સ્થાનની અંદર બિરાજમાન છે અને નવમાંશ કુંડલીની અંદર 7મા સ્થાનમાં શુક્ર અને શનિ છે. દાંપત્ય જીવનમાં થોડાક વૈચારિક મતભેદો રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે કારણ કે નવમાંશ કુંડલી લગ્ન માટે મહત્વની કુંડલી હોય. જ્યારે નવમાંશ કુંડલીમાં 7મે શુક્ર અને શનિ આવતા હોય ત્યારે લગ્ન જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય. તમે ભાણીબા વર્ડ યુઝ કર્યો એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક કાસ્ટ છે, દરેક જ્ઞાતિ છે, એની અંદર અમુક પોતાના વ્યવહાર આ બધી વસ્તુઓ મહત્વની હોય, એના નિયમ એ મહત્વના હોય એટલે એ બેઝ ઉપર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો છૂટાછેડા તો ન થાય પણ દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેવાના ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવો કે જેથી દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે? બની શકે ત્યાં સુધી લાભ સ્થાનની અંદર રાહુ મહારાજ અને પંચમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. રખડતા શ્વાન હોય, આ શ્વાનને દૂધ અર્પણ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. કર્કનો શનિ છે, દર મહિનાની અંદર આવતા પ્રદોષનું વ્રત કરવામાં આવે, પ્રદોષના દિવસે ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો પોઝિટિવ લાભ મળી શકે. 8મા સ્થાનની અંદર ગુરુ મહારાજ છે એટલે 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર સુધી ધર્મસ્થાનમાં દાન કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.
ખાસ કરીને આ ઉપાયો કરશો તો અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શી રહ્યા છીએ જન્માષ્ટમીએ કરવાના ઉપાયોની. ધનની પ્રાપ્તિ થાય, યશની પ્રાપ્તિ થાય, એ માટે નાના નાના આપણે ઉપાયો કરીએ તે એ ઉપાયો દ્વારા આપણા જીવનમાં પોઝિટિવ લાભ મળતો જણાય. આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણને એક એવું નામ છે, આમ નથી કહેતા હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો ભગવાન કૃષ્ણનું એક નામ છે પિતાંબરધારી. પિતાંબરધારી એટલે કે પિતાંબરધારીનો અર્થ શું થાય કે જેણે પીળા કલરના વસ્ત્રને ધારણ કરેલા છે એવા પિતાંબરધારી કહેવામાં આવે છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણને જન્માષ્ટમીના દિવસે જો પીળા કલરના વસ્ત્ર અર્પણ કરવામાં આવે, પીળા કલરના ફળ અર્પણ કરવામાં આવે, પીળા કલરનું અનાજ અર્પણ કરવામાં આવે, પીળા કલરની મીઠાઈ અર્પણ કરવામાં આવે અને ભગવાન કૃષ્ણ અને માં લક્ષ્મીજીની જો ઉપાસના કરવામાં આવે તો અવશ્ય ધનની પ્રાપ્તિ થાય છે, યશની પ્રાપ્તિ થાય છે અને ઐશ્વર્યની આપણને પ્રાપ્તિ થતી જણાય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે પેલા ચર્ચા કરી લઈએ. હલો, ગણેશ. જય જય ગણેશ. ગણેશ. હાજી, તારીખ 4/12/1971. સમય 76 ને બેન? સમય બપોરે 12:30. ઓકે, 76 ને બેન? 76 ને? હા, ના 71. 78, હમ 78. ઓકે, જન્મસ્થળ? જન્મસ્થળ પાલનપુર. ઓકે, શું પ્રશ્ન હતો? એટલે આમાં ઘરમાં હું ગમે તેટલું કરું છોકરા છોકરી પાછળ કે આપડા મિસ્ટર અંગત, મને કોઈ જસ નથી મળતો આમાં. ઓકે, અત્યારે સાંભળે છે તમે ફોન કરો છો ઈ? અત્યારે સંભળાય છે, તમે બોલો એ તો. ચાલો હું બોલું એ સંભળાય છે. ચાલો વાત કરી લઈએ જન્માક્ષરની. પહેલા સ્થાનની અંદર કુંભ રાશિના કેતુ મહારાજ બિરાજમાન છે. દશમ સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. દર્શક મિત્રો, સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે, શુક્ર ઐશ્વર્યનો કારક છે. હવે શુક્ર મહારાજ સ્વગૃહી છે, ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. ઓલરેડી સૂર્ય મહારાજ છે દશમ સ્થાનની અંદર બિરાજમાન છે. વૃશ્ચિક રાશિના સૂર્ય અને બુધ બંને ગ્રહો સાથે છે. બુધ મહારાજ અસ્તના છે, બુધ મહારાજ વક્રી છે. તમે ગમે એટલું કરો પણ ક્યારેક એવા વર્ડ્સ તમારા મોઢામાંથી યુઝ થઈ જાય, એટલે કે અમુક શબ્દો તમારા મોઢામાંથી બોલાઈ જાય, કરેલા ઉપર પાણી ફરી જાય. એટલે ક્યાંક ને ક્યાંક એના લીધે તમને યશ, માન, પ્રતિષ્ઠા ઓછા એવા પ્રાપ્ત થઈ શકે. બીજા નંબરની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ સિંહ રાશિની અંદર બિરાજમાન છે. ઓલરેડી એના હિસાબે જીવનની અંદર અપડાઉનને લગતી સ્થિતિનું સર્જન થાય, ક્યારેક મગજ ગરમ થઈ જાય, આવી પરિસ્થિતિનું સર્જન કરાવડાવે. જશ મળે, કાર્યની અંદર સિદ્ધિ મળે, સ્વાસ્થ્ય સારું રહે, એના માટે કયો ઉપાય કરવો? પહેલી વસ્તુ તો એ છે કે રોજ સવારના પોરમાં સૂર્યની ઉપાસના કરી સૂર્યના 12 નામનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. સાતમે શનિ રાહુનો શ્રાપિત દોષ છે, બની શકે તો શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરો અથવા શંકર ભગવાનની ઉપાસના કરો. શિવજીની ઉપાસના કરવાથી પણ તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. શિવજી મહારાજ ઉપર દહીંનો અભિષેક કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળશે અને તમારા કાર્યની સિદ્ધિ થશે અને દરેક જગ્યાએ વર્ચસ્વ તમારું તમે જમાવી શકશો. મિત્રો, આજના દિવસની અંદર એટલે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના મંદિરની અંદર જઈ જટાવાળું નાળિયેર છે અને સાથે સાથે મિનિમમ 11 બદામ આપણે ભગવાન કૃષ્ણને અર્પણ કરવી જોઈએ. એના દ્વારા 27 દિવસ સુધી, જો આજથી ચાલુ કરીને કન્ટિન્યુ 27 ડેઝ કન્ટિન્યુ તમે 27 દિવસ સુધી આ અર્પણ કરશો તો તમારા દરેક કાર્યની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત થશે, તમને કોઈ પણ વસ્તુની અંદર તમને લાભ મળી શકશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ઘણાને વેપારની અંદર સમસ્યા હોય, ઘણાને નોકરી નથી મળતી, ઘણાને નોકરીની અંદર સમસ્યા થઈ રહી છે, તો આજે જન્માષ્ટમીએ કયો ઉપાય કરવો જોઈએ? એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. મુકુંદભાઈ, જન્મ તારીખ છે 1/12/66. 1/12/1966. સમય સમય સવારે 5:35. 5:32 સવારે. જન્મનું સ્થળ? અને જન્મનું સ્થળ મહેસાણા. એટલે મુકુંદભાઈ મહેસાણા. એમને મહેસાણા જન્મ સ્થળ મહેસાણા, એટલે એમને શેર બજાર ઉપર કેવું લેવાનું છે અને એમને મકાન વેચવાનું છે, દક્ષિણમુખી દરવાજો છે, એટલે તો એ માટે કેવું છે? કયો દરવાજો કીધો બેન? દક્ષિણમાં દરવાજો છે. ઓકે, દક્ષિણનો દરવાજો છે એટલે વેચી નાખવું છે. વેચવું છે. હા હા. એટલે ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, આપણી અંદર એક માન્યતા રહેલી હોય છે કે દક્ષિણનો દરવાજો ના લેવાય.
હું ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કહું છું કે દક્ષિણનો દરવાજો નેગેટિવ નથી, એ કોઈ દિશા નેગેટિવ નથી. તમારા જન્મના ગ્રહોના આધારે તમને કઈ દિશાથી લાભ મળશે એ વસ્તુ મહત્વની છે. દરેક દિશાની અંદર અલગ અલગ પદ આવે, એ પદની અંદર અમુક પદ પોઝિટિવ હોય, અમુક પદ નેગેટિવ હોય. દક્ષિણ દિશામાં એક પદ પોઝિટિવ છે. તમારો પોઝિટિવ પદનો દરવાજો હોય, તમારો મંગળ સારો હોય તો એ જ દરવાજો તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે. દરવાજો નેગેટિવ છે અથવા તમારો મંગળ ખરાબ છે અને દક્ષિણનો દરવાજો છે તો કરોડપતિમાંથી રોડપતિ પણ તમને એ જ દક્ષિણનો દરવાજો બનાવી શકે. વાત આમના જન્માક્ષરની કરીએ. તુલા લગ્નની કુંડલીમાં બુધ અને કેતુ બિરાજમાન છે. 12મા સ્થાનની અંદર કન્યા રાશિનો મંગળ છે અને ધનસ્થાનની અંદર વૃશ્ચિક રાશિના સૂર્ય અને શુક્ર બિરાજમાન છે. આમના જન્માક્ષર મુજબ સ્વગૃહી શનિ મહારાજ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ રાહુ મહારાજ ઉપર પડે છે. શેર બજારની અંદર ક્યાંક સમસ્યા સર્જાઈ શકે. રમાડવાના, રમવાનું નહીં. રમશે, પોતે રોકાણ કરશે તો ક્યાંક નાણાં ફસાઈ જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કારણ કે કોઈને ઉધાર રૂપિયા આપે તોય પાછા લેવામાં તકલીફ થાય. તો આ મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો એમણે ક્યાંક શેર બજારની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ, બીજાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવું જોઈએ, જેથી એને એના જીવનની અંદર પોઝિટિવ લાભ મળતો જણાય. શ્રી સુક્તમનો નિત્યને માટે પાઠ કરી મેરુપૃષ્ઠ શ્રીયંત્રની રોજને માટે પૂજા કરવાથી આર્થિક સફળતા એને સારી એવી પ્રાપ્ત થશે. મકાન વેચાવા માટેની વાત કરીએ તો અત્યારે કેતુની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. નવેમ્બર મહિનામાં શનિ વક્રીમાંથી માર્ગી થશે. એ પછી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. એ પછી તમે પ્રયત્ન કરશો તો અવશ્ય મકાન વેચાવા માટેના સુંદર યોગો જણાઈ રહ્યા છે. સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ ગોર મહારાજ. જય ગણેશ પ્રભુ, બોલો ને. મારે મારા બાબા વિશે પૂછવું હતું. એની નામ, જન્મ તારીખ, છે- સમય અને સ્થળ. હા, જન્મ તારીખ છે 28/10/2013. 28/10/2013. સમય સમય બપોરના 2 વાગે. 14:00. જન્મ સ્થળ વડોદરા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એના ભવિષ્ય માટેનો હતો કે જે અત્યારે ભણે છે, થોડું આળસ કરે છે પણ આગળ જઈને કેવું પ્રોપર રહેશે કે શું છે એના માટે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્ન એટલે થોડીક જિદ્દી પ્રકૃતિ રખાવે. દશમ સ્થાનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ, પિતા પ્રત્યે લાગણી હોવા છતાં વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય, શનિ, બુધ, રાહુ 4 ગ્રહો સાથે અમુક સમયાંતરે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાણીમાં થોડોક એને કર્કશ શબ્દનો પ્રયોગ થશે, એટલે ધ્યાન રાખજો. ને ગણિતની અંદર આને થોડોક પ્રોબ્લેમ થઈ શકે એમ છે. આમના જન્માક્ષર મુજબ જોવા જતા ગુરુ મહારાજ 6ઠા સ્થાનની અંદર બિરાજમાન છે, જે પેટને લગતી સમસ્યા અમુક સમયે ઉત્પન્ન કરશે. અભ્યાસની વાત કરી તો અભ્યાસના સ્થાનનો અધિપતિ શુક્ર બિરાજમાન છે લાભ સ્થાનની અંદર. 5મેથી 5મું સ્થાન એટલે ઉચ્ચ અભ્યાસનું સ્થાન. ઉચ્ચ અભ્યાસના સ્થાનનો અધિપતિ બુધ પોતે અસ્તુનો અને વક્રી બિરાજમાન છે કર્મસ્થાનની અંદર. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉચ્ચ અભ્યાસની અંદર આને થોડી ઘણી રૂકાવટો આવી શકે એમ છે. એના માટે રોજ સવારના પોરમાં તુલસી પાનનું સેવન કરવું જોઈએ. ભગવાન ગણપતિની ઉપાસના કરી દર ચતુર્થી એટલે કે ચોથના દિવસે ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોઈ પણ ભૂદેવ પાસે સૂર્ય શનિ સંઘર્ષ યોગ, શનિ રાહુ શ્રાપિત દોષ, એની પૂજા અવશ્ય કરાવજો. ને તમારા બાબાને મંગળ છે એટલે મંગળ હોય તો મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. એવું કહેવાય સંઘે શક્તિ કલો યુગે. કલયુગની અંદર આપણે એકતા જાળવી, પરિવારની અંદર એકતા જાળવીએ તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. એટલા માટે ભગવાન કૃષ્ણના અમુક ઉપાયો એવા છે કે જે પરિવારની અંદર સુખ શાંતિનું વરદાન આપે છે. દર્શક મિત્રો, જન્માષ્ટમીના સમયે, સાંજના સમયે એટલે કે આરતીના સમયે સંધ્યા ટાણે તુલસીના, તમારે જે તમારા ઘરની અંદર તુલસીનું વૃક્ષ છે એ જગ્યાએ જઈ અને ગાયના ઘીનો દીપક તમારે પ્રજ્વલિત કરવો જોઈએ. પ્રજ્વલિત કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. અને તુલસી માતાની 11 પરિક્રમા અવશ્ય કરવાથી તમારા પરિવારની અંદર સુખ શાંતિનું વાતાવરણ બને છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, જીવનની અંદર સંઘર્ષને દૂર કરવો છે, જીવનની અંદર અસ્થિરતાને દૂર કરવી છે તો કયો ઉપાય કરવો જોઈએ? વાત કરી લઈએ જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે
મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે અવશ્ય પોઝિટિવિટી ગ્રહણ કરી શકશો. તમારા જીવનમાં તમે સારો લાભ મેળવી શકશો. આ વર્ષ તમારા માટે આનંદદાયી છે. આ વર્ષની અંદર તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે મહેનત કરવી પડશે. અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી એમ તમને તમારો ગોલ દેખાશે તો અવશ્ય આ વર્ષમાં તમે તમારી સફળતા મેળવી શકશો. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો વૃક્ષોની માવજત કરો. આમ તો ભગવાન કૃષ્ણ છે ને એને પ્રકૃતિની રક્ષા કરવા માટે ગોવર્ધનનાથ એ પોતાના ટચલી આંગળીની અંદર ધારણ કર્યા હતા. તો એ ગોવર્ધન લીલા એ જે આપણે જોઈએ છીએ એ પ્રકૃતિની રક્ષા કરવા માટેની છે. માટે આજે જેનો જન્મદિવસ છે આવા લોકોએ પ્રકૃતિની રક્ષા કરવી જોઈએ. બની શકે તો વૃક્ષોની માવજત કરવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા દાંપત્ય જીવનની અંદર સુખ રહે, આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. રાધા કૃષ્ણ ભગવાનની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. રાધા કૃષ્ણની ઉપાસના કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. આજનો શુભાંક 8 બની રહ્યો છે. 8 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને આજે સારો લાભ મળશે. આજનો શુભ કલર સફેદ અને આસમાની છે. આજનો શુભ સમય સવારે 8:47 થી 10:27 સુધીનો છે. રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે 7:06 થી 8:47 સુધીનો સમય એ રાહુકાલનો છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરાય. જો કે અત્યારે જતો રહ્યો એટલે ચિંતા કરવાની જરૂર નથી. આજના દિવસની અંદર શુભ દિશા દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો વાયવ્ય અને અગ્નિ છે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસે કરેલા ઉપાયો કેવી રીતે આપણી મનોકામનાઓને પૂર્ણ કરે ને કેવી રીતે આપણા જીવનની અંદર સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરાવડાવે. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે આપણે વાત કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. હેપી જન્માષ્ટમી. આપને પણ જન્માષ્ટમીની ઘણી બધી શુભકામનાઓ બેન. બોલો, કોના વિશે પ્રશ્ન હતો? હા, મારી જન્મ તારીખ છે 15/7/70. હા. જન્મ સમય ખબર નથી. વેરી અને ગુડ. મારે છે ને, હા, મારો છોકરો કેનેડા છે તો મારે યોગ છે જવાનો અને મારે છે ને જન્મકુંડળીમાં પિતૃદોષ છે એ જણાવો, કારણ કે કમરનો દુખાવો સારો નથી થતો. એટલે કમરનો દુખાવો કોને કીધું કે પિતૃદોષના હિસાબે હોય? મહેન્દ્રભાઈ કાયમ કહે છે કે પિતૃદોષ હોય તો આવું થાય, શારીરિક પીડાઓ રે, કારણ કે પિતૃ પ્રસાદાચ એવું કહેવાય છે કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તો. પિતૃઓની કૃપા આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય ને તો આપણને સારું ધનનું સુખ મળે, સારું સંતાનનું સુખ મળે અને સારું શરીરનું સુખ મળે. એટલા માટે એ વસ્તુ મહેન્દ્રભાઈ કહે છે ને એટલા માટે. પરંતુ જયારે આપણને અલગ અલગ રોગો થતા હોય છે, આ રોગો ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં આપણા ગ્રહોના આધારે અને પિતૃના હિસાબે પણ એવી વસ્તુ બની શકતી. વાત જન્માક્ષરની કરીએ. જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. લાભસ્થાનની અંદર રાહુ મહારાજ છે. તમારે કેનેડા સાથે ફરવા જવાના યોગ બની રહ્યા છે. પરંતુ એન્ડ મુવમેન્ટ ઉપર ધ્યાન રાખજો. ક્યારેક ક્યારેક વિઝા રિજેક્ટ થવાના પણ ચાન્સ છે, એટલે થોડી ઘણી શક્યતાઓ ઓછી બની શકે. પરંતુ આપ વિઝા મૂકવા હોય તો નવેમ્બર ડિસેમ્બર મહિના પછી 2025ની શરૂઆતની અંદર આપ વિઝા મૂકજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. હવે વાત તમે કરી કમરના દુખાવાની, તો ઓલરેડી તમારા જન્માક્ષરની અંદર ચંદ્ર કુંડલી મુજબ જોવા જઈએ તો તમારે દર અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર સવારે કાળા તલ અને જલર્પણ કરો, સાંજે સરસવના તેલનો દીપો કરો. અવશ્ય પિતૃઓની કૃપાથી અને તમારા ગ્રહોના આધારે, શનિ અને રાહુના આધારે તમને શારીરિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થશે. રોજ સવારે સૂર્યની ઉપાસના કરવી એ પણ ઉત્તમ છે. સૂર્યની ઉપાસના કરી સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત બીજા એક દર્શક મિત્ર સાથે કરીએ, પરંતુ એ પહેલા સંઘર્ષને દૂર કરવા માટેના ઉપાયની કરીએ. દર્શક મિત્રો, તમે મહેનત વધારે કરો છો, તમારા જીવનમાં સ્થિરતા નથી. એક નોકરીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એક ધંધામાંથી બીજો ધંધો, બીજા વ્યવસાયમાંથી ત્રીજો વ્યવસાય, ક્યાંય તમારા જીવનમાં સ્થિરતા નથી. તમારે મહેનત વધારે કરવી પડે છે, ફળ તમને ઓછું મળે છે. તો આ જન્માષ્ટમી તમારા માટે સુંદર મજાના ઉપાયો લઈને આવેલી છે. જન્માષ્ટમીની અંદર સવારના પોરમાં, એટલે કે અત્યારે ભવિષ્ય દર્શન કાર્યક્રમ પરિપૂર્ણ થાય પછી ભગવાન કૃષ્ણના મંદિરે તમારે જવાનું. ભગવાન કૃષ્ણના મંદિરે જઈ ભગવાનના ગળાની અંદર તુલસીની માળા અથવા તુલસીના પાનની માળા અવશ્ય
અવશ્ય ભગવાનને અર્પણ કરવી જોઈએ. જ્યાં પૂજારી હોય પૂજારીને કહેવાનું કે અર્પણ કરી દે. અને ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની માળા ત્યાં બેસીને 11 માળા તમારે કરવી જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં અસ્થિરતા દૂર થશે, તમારા જીવનમાં સંઘર્ષ દૂર થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, સંતાન પ્રાપ્તિ માટે બાલકૃષ્ણની ઉપાસના ઉત્તમ છે અને એટલા માટે આજના દિવસે જે દંપતીઓને સંતાનની પ્રાપ્તિ નથી થતી એવા દંપતીઓએ ભગવાન કૃષ્ણની ષોડશોપચારથી પૂજા કરવી જોઈએ. ભગવાન કૃષ્ણ ઉપર કેસરવાળા જલનો અભિષેક કરવો જોઈએ. પછી એક મંત્ર છે જે સંતાન ગોપાલ સ્તોત્ર આવે છે અને સંતાન ગોપાલ સ્તોત્રની અંદરથી લીધેલો મંત્ર છે ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. આ મંત્રની મિનિમમ 11 માળા કરવી જોઈએ. ભગવાન બાલ ગોપાલની કૃપાથી રોજ કરવાનો આ ઉપાય છે. રોજને માટે આ ઉપાય કરશો તો અવશ્ય બાલ ગોપાલની કૃપાથી, ભગવાન કૃષ્ણની કૃપાથી તમને સારા એવા સંતાનની પ્રાપ્તિ થતી જણાશે, સંતાન સુખની પ્રાપ્તિ થતી જણાશે. વાત દર્શક મિત્રો જન્માષ્ટમીના ઉપાયની કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદા પિત ચિત્ર વૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ વોચ ગોવિંદ દામોદર માધવેતી. આજના દિવસની અંદર ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરજો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સારો એવો લાભ મળતો જણાશે. આજે શું ન કરવું જોઈએ? આજે નાના બાળકો ઉપર હાથ ન ઉપાડવો જોઈએ. નાનું બાળક છે, ભગવાનનું સ્વરૂપ છે, એના ઉપર હાથ ન ઉપાડતા. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને દાનની જયારે વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર દાન કરવા જેવી વસ્તુ હોય તો એ છે માખણ અને મિશ્રી. આજે માખણ અને મિશ્રીનો પ્રસાદ ભગવાન કૃષ્ણને અર્પણ કરીને પછી જો એને દાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે જન્માષ્ટમીનો પવિત્ર પાવન અવસર છે. એટલા માટે આજે યશ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આમ તો રોજને માટે ચંદન અને કેસરનું તિલક જો તમે કરો અને આજના દિવસથી તમે ચાલુ કરો તો જીવનમાં યશ મળશે, માન મળશે, સન્માન મળશે અને પ્રતિષ્ઠા મળશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. દર્શક મિત્રો, જતા જતા આપ સર્વ દર્શક મિત્રોને જન્માષ્ટમીની ઘણી બધી શુભકામનાઓ. ભગવાન કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મારું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.